નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 10મા ચેપ્ટરની અંદર ટેબલ વિશે થોડી ચર્ચા કરેલી કે ટેબલ સાથે કાર્યો, એની અંદર કયા કયા કાર્યો થઈ શકે. એમાં બે કાર્યની ચર્ચા આપણે કરેલી. એમાં પહેલું કાર્ય કે ટેબલમાં ડેટાને ઉમેરવો, એટલે કે ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરવો. બીજું કાર્ય એટલે કે ટેબલમાં ઉમેરેલા ડેટામાં જો કંઈ સુધારો વધારો જોવા મળે તો સુધારો વધારો કરવો. આ કાર્ય ઉપર આપણે ચર્ચા કરતા હતા. એટલે કે નેવિગેશન બાર આપણે વિન્ડોમાં જોયેલી કે વિન્ડોમાં જે છેલ્લી લાઈન હોય એને નેવિગેશન બાર કહેવાય. એ નેવિગેશન બાર મુખ્યત્વે બે વસ્તુ દર્શાવે, એક કરંટ રેકોર્ડ અને એક ટોટલ રેકોર્ડ. કરંટ રેકોર્ડ એટલે કે હાલનો રેકોર્ડ. હાલનો રેકોર્ડ કયો છે ટેબલમાં અને કેટલા રેકોર્ડમાંથી આ હાલનો રેકોર્ડ છે એ દર્શાવે, એટલે કે ટોટલ રેકોર્ડ બતાવે. રેકોર્ડ 4 of 4 લખેલું હોય તો હાલનો રેકોર્ડ 4 અને ટોટલ રેકોર્ડ 4. બીજું નેવિગેશન બારમાં આપણે જોયેલું કે 5 બટન આવે. નેક્સ્ટ બટન, ફર્સ્ટ બટન, પ્રીવિયસ બટન, લાસ્ટ બટન અને કરંટ રેકોર્ડ જે દર્શાવે એ બટન. આ 5 બટન આપણે જોયેલા. તો આ 5 બટન અને નેવિગેશન બારની ચર્ચા આપણે કરેલી. આજે આપણે જોવાનું છે કે સુધારા વધારા તમારે કરવા હોય તો કેમ જરૂર પડે સુધારા વધારાની. તો રેકોર્ડ ટેબલમાં રેકોર્ડને એડિટ કરવા. હવે તમે એક વસ્તુ શીખી ગયા કે કદાચ જો કોઈ ભૂલ હોય તો તમારે સુધારા વધારા કરવા પડે. તેના બે કારણ છે કે ટેબલ જો સુધારવું પડે તો સુધારવું કેમ પડે. આ સુધારો કરવો પડે, ટેબલમાં એડિટ કરવો પડે. એડિટ એટલે શું થાય? સુધારો. તો આ સુધારા કરવાના બે કારણ હોઈ શકે. એમાં પહેલું કારણ કે ડેટા એન્ટ્રી સમયે ખોટો ડેટા ઉમેર્યો હોય. મેં ગયા વખતે તમને એક એક્ઝામ્પલ આપેલું કે સ્ટુડન્ટના ટેબલમાં તમે 10 રેકોર્ડ નાખ્યા હોય. આ 10 રેકોર્ડમાં તમે 7મું નામ રાજ લખેલું હોય, બરાબર. આ રાજ લખવાનું હતું ને તમે રાજવી લખેલું હતું, તો સ્ટુડન્ટના ટેબલમાં 10 રેકોર્ડ, એમાંથી 7મું નામ ખોટું, એટલે કે 7મો રેકોર્ડ ખોટો. 7મા રેકોર્ડમાં સ્ટુડન્ટનું નામ તમારે ભૂલથી રાજવી લખાઈ ગયું, જ્યાં તમારે રાજ લખવાનું હતું. તો ડેટા એન્ટ્રી સમયે ખોટો ડેટા ઉમેર્યો હોય તો ટેબલના રેકોર્ડને શું કરવા પડે? એડિટ કરવા પડે. આ પહેલું કારણ. બે કારણ છે. ટેબલના રેકોર્ડને એડિટ કેમ કરવા પડે, શું કામ કરવા પડે? એના બે કારણ. તો પહેલું કે ડેટા એન્ટ્રી સમયે તમે ડેટા શું નાખ્યો હોય? ખોટો નાખ્યો હોય. કસ્ટમરના ટેબલમાં કસ્ટમરનું નામ ખોટું લખાઈ ગયું હોય તેને સુધારવું પડે. સ્ટુડન્ટના ટેબલમાં સ્ટુડન્ટનું નામ ખોટું લખાઈ ગયું હોય તો સુધારવું પડે. આ જ રીતે કોઈ બીજી માહિતી જેમ કે મોબાઈલ નંબર ખોટો નાખ્યો હોય તો સુધારવો પડે. તો પહેલું કારણ કે ડેટા એન્ટ્રી સમયે ડેટા શું ઉમેર્યો હોય? ખોટો. બીજું કારણ, સાચી ડેટા એન્ટ્રી તો કરી હોય, ચાલો આ નથી. બીજું કારણ કયું? તો સાચી ડેટા એન્ટ્રી કર્યા પછી ડેટાની કિંમતમાં બદલાવ આવ્યો હોય, એટલે કે ફેરફાર આવ્યો હોય. કઈ રીતે? તો ઉદાહરણ તરીકે કોઈ એક કંપની છે એમેઝોન, આમાં કોઈ એક વસ્તુ એટલે કે પ્રોડક્ટનું ટેબલ છે, ચાલો એક્ઝામ્પલમાં આપ્યું પ્રોડક્ટનું ટેબલ. તો પ્રોડક્ટના ટેબલમાં કોઈ વસ્તુની કિંમત કે કોઈ પ્રોડક્ટની કિંમત 25 રૂપિયા દર્શાવેલી છે. પ્રોડક્ટના ટેબલમાં સેલિંગ પ્રાઇસની જે ફિલ્ડ છે, આ સેલિંગ પ્રાઇસની ફિલ્ડમાં, પ્રોડક્ટના ટેબલમાં સેલિંગ પ્રાઇસની ફિલ્ડમાં તમે કોઈ વસ્તુની કિંમત 25 રૂપિયા દર્શાવેલી છે, પણ થોડાક દિવસ પછી આ વસ્તુની કિંમત 25 ના બદલે 30 રૂપિયા થઈ ગઈ, એટલે કે કિંમતમાં વધારો થયો, કિંમતમાં ફેરફાર થયો, કિંમતમાં બદલાવ થયો. તો તમારે ડેટાબેઝમાં સુધારો કરવો પડે. 25 ની જગ્યાએ 30 કરવા પડે, નકર તકલીફ પડે. એટલે આ બીજું કારણ એવું કે સાચી ડેટા એન્ટ્રી તો કરી છે, તમે કોઈ જ ભૂલ નથી કરી. પ્રોડક્ટનું ટેબલ બનાવ્યું, પ્રોડક્ટનું નામ, પ્રોડક્ટનું ઇમેજ, પ્રોડક્ટનું મોડેલ નેમ, એની કિંમત, બધી જ વસ્તુ, પ્રોડક્ટનો કેટલો જથ્થો છે, પ્રોડક્ટનો કેટલો વજન છે, બધી જ વસ્તુ તમે ડેટા એન્ટ્રી કરી. ડેટા એન્ટ્રીમાં તમારે કોઈ ભૂલ નથી, પણ કિંમતમાં બદલાવ આવ્યો કે એની સેલિંગ પ્રાઇસ હતી પ્રોડક્ટની 25 ની જગ્યાએ 30 થઈ ગઈ, તો તમારે સુધારવી પડશે. 25 ની જગ્યાએ 30. તો આ કિસ્સામાં આપણે રેકોર્ડને શું કરવો પડે? સુધારવો પડે. ઉદાહરણ તરીકે ધારો કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ. આ એક હતું, બીજું ચોપડીનું એક્ઝામ્પલ. ધારો કે કોઈ ચોક્કસ સપ્લાયરનું સાચું સરનામું આપણે ઉમેરેલું હોય, કેટલાક સમય પછી માલ મોકલનાર કંપની સ્થળ બદલે. આ કિસ્સામાં સપ્લાયરનું સાચું સરનામું ઉમેર્યા હોવા છતાં સ્થળ બદલવા માટે આપણે એડિટ કરવું પડે. આ એક્ઝામ્પલ સમજાવી દઉં કે સપ્લાયર હોય, સપ્લાયર તેનો માલ કે એની વસ્તુ મુખ્યત્વે ગોડાઉનમાં ભરતો હોય, બરાબર. તો તમારા સપ્લાયરના ટેબલમાં હવે જો કોઈ એમેઝોન હોય કે ફ્લિપકાર્ટ હોય, આ જેટલી વસ્તુ મગાવે ને સપ્લાયર પાસેથી મગાવે.
બરાબર. હવે એમેઝોનના કે ફ્લિપકાર્ટના સપ્લાયરે એના ગોડાઉનનું એડ્રેસ બદલી નાખ્યું, તો એમેઝોન કે ફ્લિપકાર્ટના સપ્લાયરના ડેટાબેઝમાં સપ્લાયરનો જે નોકિયાના ફોન સપ્લાય કરે છે, નોકિયાના મોબાઈલ જે સપ્લાયર કરે છે, એને એનું ગોડાઉન બદલી નાખ્યું, તો એમેઝોન વાળા એના ડેટાબેઝમાં સપ્લાયરનું એડ્રેસ બદલશે. સમજો એક વસ્તુ, બરાબર. ટાઇટનની ઘડિયાળ વાળાએ એના સપ્લાયર, ટાઇટનની ઘડિયાળ વાળો જે છે ભાઈ, એને એના ગોડાઉનનું એડ્રેસ બદલ્યું. હવે એમેઝોન કે ફ્લિપકાર્ટ વાળો જે એની પાસેથી ટાઇટનની ઘડિયાળ લેતો હશે, તો એમેઝોન કે ફ્લિપકાર્ટના ડેટાબેઝમાં એ ટાઇટન વાળા ઘડિયાળ વાળા ભાઈનું સપ્લાયરનું જે ગોડાઉનનું એડ્રેસ છે તે તેના ડેટાબેઝમાં બદલવું પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? ટાઇટનની જે ઘડિયાળ હશે, ટાઇટનની જે વોચ હશે, એની જે સપ્લાયનો માલ પૂરો થઈ જાય એટલે એમેઝોન વાળા કોના કોન્ટેક્ટ કરે? સપ્લાયરને. કયા સપ્લાયરને? ટાઇટન વાળાને. બરાબર. રીબોકના શૂઝ થઈ ગયા હોય તો રીબોકના સપ્લાયરને કોન્ટેક્ટ કરે. પણ જો સપ્લાયરે પોતાનું એડ્રેસ જ બદલી નાખ્યું છે તો એનો કોન્ટેક્ટ થશે નહીં. એટલે સપ્લાયરનું એડ્રેસ બદલશે તો એમેઝોન કે ફ્લિપકાર્ટ વાળા પણ એના સપ્લાયરનું એડ્રેસ સપ્લાયરના ટેબલમાં બદલી નાખશે. ખ્યાલ આવ્યો? તો અહીં હું લખ્યું ચોક્કસ સપ્લાયરનું સાચું સરનામું આપણે ઉમેરેલું છે. કેટલાક સમય પછી માલ મોકલનાર કંપની સ્થળ બદલી નાખે, ગોડાઉન બદલી નાખે. આ કિસ્સામાં સપ્લાયરનું સાચું સરનામું ઉમેર્યા હોવા છતાં માલ મળે નહીં, એના માટે આપણે સ્થળ બદલવું પડે. તો બે કારણ હતા કે એના માટે આપણે રેકોર્ડને એડિટ કરવા પડે. પહેલું કારણ કે તમે જો ડેટા એન્ટ્રી સમયે ખોટો ડેટા ઉમેર્યો હોય, અને બીજું કારણ એટલે કે તમે ડેટા એન્ટ્રી સાચી કરી હોય પણ પાછળથી કિંમતમાં ફેરફાર આવ્યો હોય અથવા તો સરનામું બદલાણું હોય, તો તમારે આ સુધારવા પડે. તો આ બે કારણ હતા. ત્યારબાદ ત્રીજું કાર્ય જે ટેબલ પર થઈ શકે એવું કે ટેબલમાંથી રેકોર્ડને ડિલીટ કરવા. ટેબલમાંથી રેકોર્ડને ડિલીટ કરવા એટલે કે કાઢી નાખવા. બે કાર્ય જોઈ ગયા. એમાં પહેલું કાર્ય કયું જોયું? પહેલું કાર્ય આપણે જોયું કે ટેબલમાં રેકોર્ડને ઉમેરવા, ઇન્સર્ટ કરવા. બીજું કાર્ય જોયું કે ટેબલમાં રેકોર્ડને સુધારા વધારા કરવા. બરાબર. ટેબલના રેકોર્ડને શું કરવા? સુધારા વધારા કરવા. આ ત્રીજું કાર્ય કે ટેબલમાંથી રેકોર્ડને ડિલીટ કરવા એટલે કે કાઢી નાખવા. આપણે ડેટાબેઝને સચી વિનાનો અને અર્થપૂર્ણ રાખવો હોય એના માટે ટેબલમાંથી બિનજરૂરી અથવા ખોટા રેકોર્ડ, જો ખોટા લખાઈ ગયા હોય તો કાઢી નાખવાના, અને જો કઈ કામના ન હોય એટલે કે બિનજરૂરી હોય, સપ્લાયરના ટેબલમાં કોઈ સપ્લાયર કે કર્મચારીના ડેટાબેઝમાં કર્મચારી નીકળી ગયો હોય કંપનીમાંથી, તો એ કર્મચારીનો રેકોર્ડ આપણે ડિલીટ કરી નાખવાનો. શેમાંથી? ટેબલમાંથી. 10 કર્મચારીમાંથી 2 કર્મચારી નીકળી ગયા હોય તો 10 રેકોર્ડમાંથી 2 કર્મચારીના રેકોર્ડ કાઢી નાખવાના, કેમ કે 2 કર્મચારી કંપની છોડીને જતા રહ્યા છે એ માટે. બરાબર. આમ કરવાથી સ્પષ્ટ ચિત્ર મળશે અને સાથે સાથે ડિસ્કમાં કેટલીક જગ્યા પણ મુક્ત થશે, તમારી મેમરી એટલી ખાલી થશે. 2 રેકોર્ડ કાઢશો તો 2 રેકોર્ડની જગ્યા થઈ ગઈ. બરાબર. અને 2 રેકોર્ડ જે નહોતા જોતા એ તમે કાઢી નાખ્યા કેમ કે કર્મચારી હતા, કર્મચારી કંપની છોડીને જતા રહ્યા હોય તો સપ્લાયરના ટેબલમાંથી 2 રેકોર્ડ કાઢી નાખવાના, તો જગ્યા પણ મુક્ત થશે. ટેબલમાંથી કોઈ પણ રેકોર્ડને રદ કરવા માટે સૌપ્રથમ ટેબલને ઓપન કરવાનું. ટેબલને ઓપન કરવું હોય તો ડબલ ક્લિક કરવાનું ટેબલ પર. ટેબલને તમે ઓપન કરશો એટલે 2 રીતથી પાછું ડિલીટ થઈ શકશે. પહેલું એક માઉસથી પણ થશે અને કીબોર્ડથી પણ થશે. માઉસથી અને કીબોર્ડથી બંનેથી રેકોર્ડ ડિલીટ થશે. તમારે જે રીતથી કરવું હોય તે રીતે. માઉસથી પણ ડિલીટ થશે અને રેકોર્ડ કીબોર્ડથી પણ ડિલીટ થશે. બંને રીતથી ડિલીટ થઈ શકશે. પહેલા આપણે જોઈ લઈએ કીબોર્ડની રીતથી કે કીબોર્ડની રીતથી કઈ રીતે ડિલીટ થાય. તો એમાં આપ્યું છે કીબોર્ડ ઉપરની DEL એટલે કે ડિલીટ નામની કી આવે કીબોર્ડમાં. કીબોર્ડમાં ડિલીટ નામની એક કી આવે. તો કીબોર્ડ પરની ડિલીટ કી દબાવીને અથવા એડિટ મેનુમાંથી ડિલીટ વિકલ્પ પસંદ કરીને, આ પહેલી રીત કીબોર્ડની. તમારે શું કરવાનું? 5 રેકોર્ડમાંથી ચોથો રેકોર્ડ કાઢવો હોય તો ચોથા રેકોર્ડ પર ક્લિક રાખવાનું. બરાબર. ચોથા રેકોર્ડ પર ક્લિક રાખીને કીબોર્ડમાંથી ડિલીટ કી પ્રેસ કરવાની. 5 રેકોર્ડમાંથી ચોથો રેકોર્ડ કાઢવો હોય તો ચોથા રેકોર્ડ પર તમારે ક્લિક રાખવાનું. ક્લિક રાખી ડિલીટ કી પ્રેસ કરવાની. ડિલીટ કી પ્રેસ કરો અને જે વિકલ્પ મળે એમાંથી યસ આપવાનું એટલે નીકળી જાય. બરાબર. અથવા તો જો તમારે ડિલીટ કી પ્રેસ ન કરવી હોય તો એડિટ મેનુમાં જવાનું. બીજું કે ત્રીજું મેનુ એડિટ મેનુ આવશે. એડિટ મેનુમાં ડિલીટ વિકલ્પ હશે, આનાથી તમે ક્લિક કરજો તોય આવી જાય. બીજો વિકલ્પ માઉસની રીત જોઈ લઈએ. તો પસંદ કરેલા રેકોર્ડ પર રાઈટ ક્લિક કરવાનું. રાઈટ ક્લિક કરીને સબ મેનુ એક ખુલશે.
એ સબ મેનુમાં ડિલીટ વિકલ્પ હશે એ ક્લિક કરવાનું. ફરીવાર જોવો, લખેલા બે વિકલ્પ. પહેલું કીબોર્ડમાં શું આપ્યું? રેકોર્ડ પર ક્લિક કરો, જે રેકોર્ડ કાઢવો હોય તે, પછી ડિલીટ કી પ્રેસ કરો, અથવા તો સબ મેનુમાંથી ડિલીટ વિકલ્પ. માઉસ થી કેમ કરવાનું તમારે? તો તમારે ચોથો રેકોર્ડ કાઢવો હોય તો ચોથા રેકોર્ડ પર રાઈટ ક્લિક કરો. રાઈટ ક્લિક કરશો એટલે એક બોક્સ ખુલશે. એ બોક્સમાં કયો વિકલ્પ હશે? ડિલીટ વિકલ્પ હશે. ડિલીટ વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું એટલે શું રેકોર્ડ ડિલીટ થઈ જશે? બિલકુલ નહીં થાય. આ બંને વિકલ્પ પહેલા તમને કન્ફર્મેશન માંગશે, શું તમારે ખરેખર રેકોર્ડને ડિલીટ કરવો જ છે, યસ ઓર નો. તમે જો યસ આપશો તો જ ડિલીટ થશે, નો આપશો તો ડિલીટ થશે નહીં. આ યાદ રાખજો. બંનેમાં પહેલા તમને કન્ફર્મેશન માંગશે. જો કીબોર્ડ થી ડિલીટ બટન તમે પ્રેસ કરશો તોય એક બોક્સ આવશે, શું ખરેખર તમારે રેકોર્ડને ડિલીટ કરવો છે? તમે યસ આપશો તો જ થશે, નો આપશો તો નહીં થાય. આ જ રીતે તમે માઉસ થી કરવા જશો તો ચોથા રેકોર્ડ ડિલીટ કરવો હોય તો ચોથા રેકોર્ડ પર રાઈટ ક્લિક કરશો. રાઈટ ક્લિક કરીને સબ મેનુમાં ડિલીટ વિકલ્પ પસંદ કરશો. આ ડિલીટ વિકલ્પ પસંદ કરશો એટલે ડિલીટ નહીં થાય, ફરી પાછી કન્ફર્મેશન માંગશે તમને. તમે રાઈટ ક્લિક કરો પછી જે બોક્સ ખુલે તેમાં ડિલીટ વિકલ્પ પર ક્લિક કરશો એટલે ફરી પાછું કન્ફર્મેશન માંગશે, શું ખરેખર ડિલીટ કરવો છે? તમે યસ આપશો ને તો જ ડિલીટ થશે, નો માં નહીં થાય. એ આપણે કન્ફર્મેશન બોક્સ જોઈ લઈએ. જો અહીં આપેલું છે, ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધ સિલેક્ટેડ ડેટા. તમે સિલેક્ટ કરેલો જે ડેટા છે, સિલેક્ટ કરેલો જે રેકોર્ડ છે એ તમારે શું ડિલીટ કરવો જ છે? પ્રશ્નાર્થ. તમે જો યસ આપશો તો રેકોર્ડ ડિલીટ થશે, તમે જો નો આપશો તો રેકોર્ડ ડિલીટ નહીં થાય. તો આપણે ડિલીટ કરવાની બે રીત જોઈ. પહેલી એક માઉસની, પહેલી કીબોર્ડની અને બીજી માઉસની. સિમ્પલ વસ્તુ છે. રેકોર્ડ પર ક્લિક કરો, કીબોર્ડમાંથી ડિલીટ નું બટન પ્રેસ કરો અને યસ આપો. બીજી રીત, ચોથા રેકોર્ડ પર રાઈટ ક્લિક કરો. ચોથો રેકોર્ડ જો ડિલીટ કરવો હોય તો ચોથા રેકોર્ડ પર રાઈટ ક્લિક કરો, જે મેનુ ખુલે એમાં ડિલીટ વિકલ્પ કરો. ડિલીટ વિકલ્પમાં ફરી પાછો યસ આપો તો ડિલીટ થશે, નો આપો તો ડિલીટ નહીં થાય. તો આપણે આ કેટલા કાર્યો જોઈ ગયા. ગયા લેક્ચરમાં એક કાર્ય જોયા હતા, ટેબલમાં ડેટા ઉમેરવો એટલે ઇન્સર્ટ કરવો, ટેબલમાં સુધારા વધારા કરવા એટલે કે ટેબલમાં જો કોઈ ભૂલ થઈ હોય તો એમાં સુધારો વધારો કરવો. સુધારો વધારો કેમ કરવો પડે એ આજના લેક્ચરમાં જોયા. બે, કે ડેટા ખોટો ઉમેર્યો હોય તો, અને પાછળથી કોઈ કિંમતમાં બદલાવ આવ્યો હોય તો ડેટા સુધારવો પડે. એના પછીનું કાર્ય જોયું કે ડેટા ડિલીટ કરવો, તો બિનજરૂરી ડેટા હોય તો ડિલીટ કરવો પડે. ડિલીટ કેમ કરાય? બે રીતથી કરાય. તો આ બે રીત જોઈ. તો આ ત્રીજું કાર્ય આપણે પૂરું થયું કે ડિલીટ કરવાનું. બરાબર. તો અહીંયા આપણે 3 કાર્ય જોયા. ત્યાર પછીનું જે કાર્ય છે કે ટેબલમાં ડેટાને સોર્ટ કરવો. સોર્ટ કરવો એટલે થાય કે ગોઠવવું. સોર્ટ કરવો એટલે ગોઠવવું. ટેબલમાં રેકોર્ડને ગોઠવવા, ચડતા ક્રમમાં ગોઠવવા અથવા તો એને ઉતરતા ક્રમમાં ગોઠવવા. તમારે જો સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટનું જે રજિસ્ટર હોય અથવા તો સ્ટુડન્ટનું જે ટેબલ હોય એમાં તમે સ્ટુડન્ટના નામ જોયા હશે. તો સ્ટુડન્ટના જે નામ હોય તે લગભગ એ થી ચાલુ થતા હોય અથવા તો ઉતરતો ક્રમ હોય તો ઝેડ થી ચાલુ થતા હોય. તો ડેટાને સોર્ટ કરવા એટલે કે ગોઠવવા એટલે બે રીતથી ગોઠવા. એક ચડતા ક્રમમાં અને એક ઉતરતા ક્રમમાં. ચડતો ક્રમ એટલે અસેન્ડિંગ ઓર્ડર અને ઉતરતો ક્રમ એટલે ડિસેન્ડિંગ ઓર્ડર. ચડતો ક્રમ એટલે અસેન્ડિંગ ઓર્ડર અને ઉતરતો ક્રમ એટલે ડિસેન્ડિંગ ઓર્ડર. એટલે ડેટાને ચડતા ક્રમમાં ગોઠવવા અથવા તો ડેટાને ઉતરતા ક્રમમાં ગોઠવવા. બે રીતમાં તમે ગોઠવી શકો. જો ચડતો ક્રમ હોય તો પહેલા એ વાળા નામ આવશે ડેટાબેઝમાં અને છેલ્લે ઝેડ વાળા નામ આવશે. જો ઉતરતો ક્રમ હોય એટલે કે ડિસેન્ડિંગ ઓર્ડર હોય તો પહેલા ઝેડ વાળા નામ આવશે અને છેલ્લે એ વાળા નામ આવશે. એટલે કે એ થી લઈને ઝેડ સુધી અને ઝેડ થી લઈને એ સુધી. એ થી લઈને ઝેડ સુધી એટલે ચડતો ક્રમ અસેન્ડિંગ ઓર્ડર અને ઝેડ થી લઈને એ સુધી એટલે ઉતરતો ક્રમ ડિસેન્ડિંગ ઓર્ડર. આ રીતે તમે ડેટાને ગોઠવી શકો. આપણે જોઈએ, ડેટાબેઝ બનાવીએ અને તેની જાળવણી કરીએ કારણ કે આપણો અંતિમ જે જરૂર પડે ત્યારે માહિતી મેળવવાનું હોય. ધીમે ધીમે ટેબલમાં રેકોર્ડ વધતા જ જાય. પણ જો તમે ગોઠવેલા હોય તો ડાયરેક્ટ તમારે પી નામનો રેકોર્ડ ગોતવો હોય તો તમે પી સિરીઝ ઉપર જઈને ઊભા રહી જાઓ. તમારે જે નામનો જો રેકોર્ડ જોતો હોય તો તમે જો ચડતા ક્રમમાં ગોઠવેલા હોય તો એબીસીડી પ્રમાણે જે પાસે જઈને તમે ઊભા રહી જાઓ. તો જ્યારે રેકોર્ડ વધતા જ જાય ત્યારે તમે જો ડેટા સોર્ટ કરેલો હોય એટલે કે ગોઠવેલો હોય તો તમે ડાયરેક્ટ તેના નામ પર વહી જાઓ. બરાબર. ઝડપે માહિતી મેળવવા માટે ટેબલનો ડેટા કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલો હોય
ઈચ્છનીય છે. પ્રોડક્ટ ટેબલમાં વિવિધ ઉત્પાદનોમાં હજારો રેકોર્ડ હોઈ શકે. ધારો કે તમે કોઈ ચોક્કસ ઉત્પાદનની કિંમત સાથે વિગતો શોધવા માંગો. હવે આ કિસ્સામાં પ્રોડક્ટ ટેબલ એટલે કે પી કોડ ફિલ્ડ એટલે કે પ્રોડક્ટ કોડ એને ક્રમમાં ગોઠવવામાં આવે તો તેને શોધવાનું કામ ખૂબ જ સરળ બની જાય. સિમ્પલ વસ્તુ છે. તમારે કોઈ પ્રોડક્ટની કિંમત ગોતવી હોય, બરાબર, એક પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટનું નામ તમારે પહેલા ગોતવું પડશે. એ પ્રોડક્ટનું નામ તમારે ગોતવું પડે. એ માટે જો પી ઉપરથી નામ આવતું હોય તો તમે ડાયરેક્ટ પી પાસે જઈને ઊભા રહી જાવ એટલે તમને રેકોર્ડ મળી જાય. તો પણ ક્યારે પી પાસે તમે જઈને ઊભા રહ્યા છો કે તમે જ્યારે બધા રેકોર્ડ અલગ અલગ કર્યા હશે ત્યારે, કે ક્રમમાં ગોઠવેલા હશે તો ક્રમમાં ગોઠવેલા હોય ત્યારે જ તમે આ વસ્તુ કરી શકશો. ખ્યાલ આવે છે? એટલે તમારે પેલા રેકોર્ડને ક્રમમાં ગોઠવવા પડે. એ તો ચડતો ક્રમ હોય કે ઉતરતો ક્રમ હોય, એ કઈ રીતે ગોઠવાય એ આપણે જોવાનું છે. જો આપણે પ્રોડક્ટ ટેબલને પી કોડ અને સેલિંગ પ્રાઇસ ફિલ્ડમાં ક્રમમાં ગોઠવેલું હોય તો જરૂરી રેકોર્ડ મેળવવો એ સરળ બને. તમને આ ફિગરમાં પણ આપેલું છે. જો આપણે જે ફિલ્ડ ઉપર ક્રમમાં ગોઠવવા માંગીએ છીએ તે પસંદ કરો અને પછી આપણી જરૂરિયાત પ્રમાણે ટૂલબાર પરથી સોર્ટ અસેન્ડિંગ આના બટન તમારે ખાસ યાદ રાખવાના છે. ટેક્સ્ટ બુકમાં તમે જોજો અને આ બટન મોઢે કરજો, બરાબર, કે શોર્ટ અસેન્ડિંગ એટલે ચડતો ક્રમ A થી લઈને Z સુધી, A નીચે એરો અને Z સુધી આવું બટન હોય. અને શોર્ટ ડિસેન્ડિંગ એટલે ઉતરતો ક્રમ, તો Z થી લઈને A સુધી. ફરીવાર બટન જોવો, શોર્ટ અસેન્ડિંગ એટલે ચડતો ક્રમ, ચડતા ક્રમમાં પહેલા A વાળા, A થી લઈને ક્યાં સુધી? Z સુધી. શોર્ટ ડિસેન્ડિંગ એટલે ઉતરતો ક્રમ એમાં પહેલા Z વાળા, Z થી લઈને A સુધી. આવા બે બટન ઉપર તમારે ક્લિક કરવાનું. પહેલા સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કરીને A થી Z પર ક્લિક કરશો તો A થી Z નું બટન અસેન્ડિંગ એટલે ચડતો ક્રમ એટલે પહેલા A વાળા, A થી લઈને ક્યાં સુધી? Z સુધી. સિલેક્ટ કરીને જો તમે Z થી લઈને A સુધી બટન પર ક્લિક કરો, A થી Z થી A એટલે ડિસેન્ડિંગ એટલે ઉતરતો ક્રમ એટલે પહેલા Z વાળા, Z થી લઈને ક્યાં સુધી? A સુધી. બરાબર. આ રીતે તમારે જોઈ લેવાનું હોય. પ્રોડક્ટ કેટેગરી ફિલ્ડનું નામ એને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાનું. ઓકે આપજો એટલે અસેન્ડિંગ ઓર્ડરમાં થઈ જાય. સેલિંગ પ્રાઇસ અસેન્ડિંગ ઓર્ડરમાં, ઓકે આપજો એટલે અસેન્ડિંગ ઓર્ડરમાં થઈ જાય. અથવા તો બટન પર ક્લિક કરવાનું, A થી Z અને Z to A. આ તમે બટન નોટ ડાઉન કરી લેજો. અને આ બટન જે છે ને ખાસ તમારે ટેક્સ્ટ બુકમાંથી શોધીને તમારે મોઢે કરવાના છે. અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ નું બટન કઈ રીતનું આવે, બરાબર. પછી આપેલું છે ડેટા નિરર્થકતા નિયંત્રણ. ડેટા નિરર્થકતા નિયંત્રણને સામાન્ય રીતે નોર્મલાઇઝેશન પણ કહેવાય. ડેટાનું નોર્મલાઇઝેશન. તો પેલા પ્રશ્ન એ ઉભો થાય કે ડેટા નિરર્થકતા નિયંત્રણ એટલે થાય શું? તો ડેટા નિરર્થકતા નિયંત્રણ એટલે થાય કે તમારે જ્યારે તમે જે ટેબલ બનાવ્યું એ ટેબલમાં વારંવાર એક શબ્દ રિપીટ થતો હોય. જેમ કે સિટીનું હોય, કસ્ટમરનું ટેબલ હોય. કસ્ટમરના ટેબલમાં કસ્ટમરના સિટી નામની ફિલ્ડ હોય. તો આ કસ્ટમરના ટેબલમાં કસ્ટમર સિટી નામની જે ફિલ્ડ છે સુરત છે, તો સુરત શબ્દનો વારંવાર રિપીટ થયો. હવે તમારે સુરતનો કોઈ એક પર્ટિક્યુલર રેકોર્ડ ગોતવો હશે ને તો બધા સુરત વાળા રેકોર્ડ આવી જશે. તો આ તકલીફ ઊભી થશે. આવું એક બીજું ઉદાહરણ આપું. કદાચ તમે કોઈ કસ્ટમરનું ટેબલ બનાવ્યું, એમાં ઘણા બધા કસ્ટમર અવાજ શબ્દનું પુનરાવર્તન ઘણી બધી વાર રેકોર્ડ તમારે ગોતવાના થાય અને તમે એ વાળા રેકોર્ડ ગોતો તો કેટલા અમદાવાદ વાળા બધા રેકોર્ડ આવી જાય. તો આ શબ્દનું ઘણી બધી વાર પુનરાવર્તન થઈ ગયું. તો આ ઘણી બધી વાર પુનરાવર્તન થયું ત્યારે તમારે અમદાવાદનો એક પર્ટિક્યુલર રેકોર્ડ ગોતવામાં મુશ્કેલી પડે. તો તમે એને એમ કહી શકો કે આ ડેટા નિરર્થકતા નિયંત્રણનો ઉપયોગ કરવો પડે. કઈ રીતે? તો તમે અમદાવાદ સિટીનો કોઈ પણ એક પિનકોડ પકડી લો. પિનકોડ પકડશો એટલે પર્ટિક્યુલર રેકોર્ડ આવી જશે. તમારે કોઈ બોપલ એરિયાના કોઈ કસ્ટમરને તમારે રેકોર્ડ કાઢવો તો તમે અમદાવાદ કાઢશો તો અમદાવાદમાં ઘણા બધા એરિયા છે. તો અમદાવાદમાં ઘણા બધા એરિયા છે. આ જ રીતે સુરતમાં ઘણા બધા એરિયા. હવે તમારે સુરતમાં વરાછા વિસ્તારનો કોઈ રેકોર્ડ જોતો હતો, બરાબર, સુરતમાં કોઈ વરાછા વિસ્તાર વાળો રેકોર્ડ જોતો હતો અને તમે એમ કીધું કે સુરત વાળા રેકોર્ડ, તો સુરત વાળા રેકોર્ડ તો આવી ગયા, પણ એમાં તો કેટલા બધા રેકોર્ડ સુરતમાં વરાછા વાળા છે, કતારગામ વાળા પણ છે, કામરેજ વાળા પણ છે, અડાજણ વાળા પણ છે, ઘણા બધા એરિયા વાળા છે. પણ તમારે કયો રેકોર્ડ જોતો હતો? સુરતના માત્ર વરાછા વિસ્તાર વાળા જોતા હતા, બરાબર. તો તમે પિનકોડ પકડો 395006.
વરાછાનો પિનકોડ હું બોલ્યો 395006. આ પિનકોડ કોનો? આ પિનકોડ વરાછા વિસ્તારનો. તો તમે સુરત સિટી નો પકડો, પિનકોડ લઈ લો 39506, એટલે બધા 395006 કર્યું તમે 39506. તો વરાછા વિસ્તારના જેટલા હશે ને એટલા જ રેકોર્ડ આવશે. તમે પિનકોડ પકડી લીધો. આને કહેવાય ડેટાનું નોર્મલાઇઝેશન. બરાબર. હવે આપણે તમે બેઝની એકદમ માહિતગાર થઈ ગયા. હવે ત્યારબાદ આપણે જોવાનું છે કે ટેબલની ડિઝાઇન ડેટા નિરર્થકતા દ્રષ્ટિકોણથી ફરી તપાસીએ. ડેટા નિરર્થક શબ્દ એટલે શું થાય? બિનજરૂરી દ્વિઆવૃત્તિ. દ્વિઆવૃત્તિ એટલે એક કરતા વધારે બિનજરૂરી માહિતી અથવા તો એને પુનરાવર્તન કહેવાય. કે સુરત 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 સુરત, કેટલા બધા સુરત સિટીના રેકોર્ડ. અમદાવાદ 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 અમદાવાદ, કેટલા બધા અમદાવાદ સિટીના રેકોર્ડ. બરાબર. તો આ શું થયું? બિનજરૂરી દ્વિઆવૃત્તિ થઈ અથવા એનું પુનરાવર્તન થયું. એક ઉદાહરણ જોયું. કસ્ટમરના ટેબલમાં સિટી નામનું ફિલ્ડ હોય, મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરના ગ્રાહકો હોય. આ જો અમદાવાદ નામના શહેરના 100 ગ્રાહક હોય તો અમદાવાદ શબ્દનું 100 વાર રિપીટેશન થયું. મેં કીધું એમ, જો સુરત સિટી હોય તો સુરત સિટીનું 100 વાર રિપીટેશન થાય. સુરત સિટી હોય તો સુરત સિટીનું કેટલી વાર રિપીટેશન થાય? 100 વાર. અને અમદાવાદ હોય તો અમદાવાદ સિટીનું કેટલી વાર રિપીટેશન થાય? 100 વાર. બરાબર. તો આ રીતે 100 વાર તમારે એકનું એક સિટીનું નામ લખવું પડે. એટલે તમે તેને પિનકોડની દ્રષ્ટિએથી યાદ રાખો. એટલે જો પિનકોડની દ્રષ્ટિએથી તમે એને યાદ રાખશો તો આ 100 વાર રિપીટેશન થશે નહીં. હવે આ જો ડેટા નોર્મલાઇઝેશન અટકાવવું હોય, એટલે કે ડેટાના રેકોર્ડનું વારંવાર પુનરાવર્તન થતું હોય, એ તમારે અટકાવવું હોય તો આનો ઉપયોગ થાય. એના માટે જો અહીંયા આપેલું છે કે નોર્મલાઇઝેશન એક પ્રક્રિયા છે જેમાં ટેબલમાંથી બહુવિધ ટેબલમાં વિઘટન સૂચવે. આ રીતે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ બનાવે. આ નમૂનામાં કસ્ટમર ટેબલના કિસ્સામાં શહેરની માહિતીનો સંગ્રહ. એના માટે આપણે નવું ટેબલ જોવું પડે. એટલે અહીંયા બતાવેલું છે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ શું થાય એની પહેલા ચર્ચા કરીએ. તો પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ એટલે શું થાય? તો કન્ટ્રી હોય, કન્ટ્રીમાં નીચે સ્ટેટ હોય અને સ્ટેટમાં નીચે સિટી હોય. તો કન્ટ્રીને પેરેન્ટ ટેબલ કહેવાય, સિટી અને સ્ટેટને ચાઇલ્ડ ટેબલ કહેવાય. તો જે કન્ટ્રી સ્ટેટ સિટી વચ્ચેનો જે સંબંધ થયો, આ સંબંધને કહેવાય પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ. પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ એટલે શું થાય? તો કન્ટ્રી ઇન્ડિયા હોય, ઇન્ડિયામાં તમે સ્ટેટ નાખ્યું હોય ગુજરાત અને ગુજરાતમાં સિટી નાખ્યું હોય સુરત. તો મેઇન ટેબલ કયું થાય? કન્ટ્રી કયું? ઇન્ડિયા. આને કહેવાય પેરેન્ટ ટેબલ. કન્ટ્રીમાં એનું સ્ટેટ કયું? ગુજરાત. ગુજરાત સ્ટેટમાં એનું સિટી કયું? સુરત. તો કન્ટ્રી ટેબલ ને પેરેન્ટ ટેબલ કહેવાય. આ પેરેન્ટ ટેબલના બે ચાઇલ્ડ ટેબલ કયા? એક સ્ટેટ અને એક સિટી. કન્ટ્રી ટેબલના બે ચાઇલ્ડ ટેબલ એટલે કે એક સ્ટેટ અને બીજું સિટી. તો આને કહેવાય પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ. બરાબર. આનો ઉપયોગ કરવામાં આવે. અહીંયા આપણે સિટી નું આપેલું છે. જો મેં તમને કીધું ને કે અમદાવાદનું કેટલી વાર રિપીટેશન થયું? 2 વાર. અને લીંબડી એક આપેલું, સિટીના નામ આપ્યા અમદાવાદ લીંબડી. અમદાવાદનું રિપીટેશન કેટલી વાર થયું? 2 વાર થયું. એટલે તમે જોઈ લીધું કે આ 2 વાર થયું એટલે ડેટા નોર્મલાઇઝેશન થઈ ગયું. ડેટા નિરર્થકતા નિયંત્રણ કરવું પડશે. અમદાવાદના રેકોર્ડ, આવા તો ઘણા બધા રેકોર્ડ હોય. અહીં 3 જ આપેલા છે. ઘણા બધા રેકોર્ડ હોય ને તમે અમદાવાદના લ્યો તો આ 2 આવે. 10 રેકોર્ડ હોય તો 10 આવે. તો તમે એક કામ કરો, તમારે બોપલ એરિયાના જોઈ, લો ગાર્ડનના જોઈ કે રસકાના, તમારે જે એરિયો જોતો હોય એરિયાનો પિનકોડ નાખો. તમારે જો બોપલ એરિયાના જોતો હોય તો અમદાવાદ સિટીના ન લેવાય. અમદાવાદ સિટીના રેકોર્ડ તમે લ્યો એટલે 2 આવે. તમારે માત્ર કયા વિસ્તારના જોતા હતા? કે અમદાવાદ સિટીમાં બોપલ એરિયાના જોતા હતા. તો અમદાવાદ સિટીના બોપલ એરિયાનો પિનકોડ કયો? પિનકોડ પકડો 380058. 380058. આ પિનકોડ તમે પકડી લેશો ને એટલે બોપલ એરિયામાં જે આ પિનકોડ હશે ને, પિનકોડ વાળો રેકોર્ડ આવશે એટલે એક જ આવશે, આ 2 આવશે નહીં. આ જ રીતે સુરત હોય, અહીંયા સુરત લખેલું હોય, અહીંયા સુરત લખેલું હોય, વરાછા લખ્યું હોય, કતારગામ લખ્યું હોય. સુરત, વરાછા, કતારગામ. તમારે માત્ર વરાછા વાળો રેકોર્ડ જ જોયા, 2 નથી જોતા. તો તમે એમ ન કહી શકો કે સુરત સિટીના રેકોર્ડ આપો. સુરત સિટીના નહીં, માત્ર વરાછા વિસ્તારના જોઈ. સુરતમાં વરાછા, સુરતમાં કતારગામ. બરાબર. તો સુરતમાં વરાછા વિસ્તારમાં તમારે માત્ર પિનકોડ નાખો 395006. 395006 નાખશો એટલે વરાછા વિસ્તાર આવશે. આ 2 આવશે નહીં, અમદાવાદની જેમ નહીં આવે. ખ્યાલ આવી ગયો? આ રીતે ટેબલ આપેલું છે. કસ્ટમર ટેબલમાં ફેરફાર કરવા પડે. કસ્ટમર ટેબલમાં સિટી નામની ફિલ્ડ દૂર કરવી પડે અને પિનકોડ નો ઉપયોગ કરવો પડે. હમણાં આપણે જોયું ને
પિનકોડનો ઉપયોગ કર્યો. આ રીતે પિનકોડનો ઉપયોગ કરવો પડે. સપ્લાયર એમ્પ્લોયના ટેબલમાંથી સિટી ફિલ્ડ દૂર કરવું પડે. માહિતી જાળવી રાખવા માટે આપણે જે રાજ્ય અને દેશનું સ્ટેટ અને કન્ટ્રી ફિલ્ડ ઉમેરી અને એનો એરિયા વાઇઝ પિનકોડ જોવો પડે. તો પિનકોડ આપેલા છે, બીજી ફિલ્ડ એરિયા આ ટેબલ છે, ત્રીજી ફિલ્ડ સિટીનું નામ, ચોથી ફિલ્ડ સ્ટેટનું નામ અને પાંચમી ફિલ્ડ કન્ટ્રીનું નામ. તો કન્ટ્રી પહેલા જોઈ લઈ. આ કન્ટ્રી જે છે ને, કન્ટ્રી આને પેરેન્ટ ટેબલ કહેવાય. આ સ્ટેટ અને સિટી એના બે ચાઇલ્ડ છે. કોના? આ સિટી અને સ્ટેટ ટેબલ કોના ચાઇલ્ડ ટેબલ? કન્ટ્રીના. કન્ટ્રી ઇન્ડિયા, ઇન્ડિયા, ઇન્ડિયા અને સ્ટેટમાં ગુજરાત, ગુજરાત, ગુજરાત. આ નોર્મલાઇઝેશન થયું. આ ડેટા નિરર્થકતા થયું, જોઈ લો. બધી કન્ટ્રીનું નામ ઇન્ડિયા, બધા સ્ટેટનું નામ ગુજરાત, સિટીનું નામ અમદાવાદ. તમે ઇન્ડિયાના રેકોર્ડ પકડશો તો બધા રેકોર્ડ આવશે, ગુજરાતના રેકોર્ડ લેશો તો બધા રેકોર્ડ આવશે, અમદાવાદના રેકોર્ડ લેશો તો બે આવશે. તો બોપલ એરિયા તમારે જોતો હોય તો ઇન્ડિયા નો લેવાય. આ લોગ ફરી પાછું આ ટેબલ જોઈ લઈએ. એની અંદર ટૂંકમાં નોર્મલાઇઝેશન એટલે તમે જે રેકોર્ડ નાખેલો છે એનું નોર્મલાઇઝેશન એટલે કે વારંવાર રિપીટ ન થાય એના માટે કન્ટ્રી નેમમાં જો 3 વાર ઇન્ડિયા આપેલું છે, સ્ટેટ નેમમાં 3 વાર ગુજરાત આપેલું છે, સિટી નેમમાં 2 વાર અમદાવાદ આપેલું છે. ત્યારબાદ હવે તમારે સિમ્પલ રીતે ટૂંકમાં કહેવાય કે તમારે પિનકોડ પરથી જો કોઈ રેકોર્ડ મેળવવો હોય તો તમને સરળતા રહે. બરાબર? હવે તમે એ રીતનો રેકોર્ડ ગોતશો કે ઇન્ડિયામાં તો ઇન્ડિયાના 3 રેકોર્ડ, ગુજરાતમાં ગુજરાતના 3 રેકોર્ડ, એટલે ઇન્ડિયાના રેકોર્ડ તમે મેળવશો તો 3 રેકોર્ડ આવશે. ગુજરાતના રેકોર્ડ મેળવશો તો પણ 3 રેકોર્ડ આવશે. અમદાવાદના રેકોર્ડ મેળવશો તો પણ 2 રેકોર્ડ આવશે. એટલે તમે સિટી નામ, સ્ટેટનું નામ અને કન્ટ્રીના નામથી રેકોર્ડ મેળવી શકો નહીં. તો બીજી રીત કઈ? તો તમારે માત્ર પિનકોડ જે છે એને પ્રાઇમરી કી આપવાની. એટલે કે પિનકોડને પ્રાઇમરી કી આપશો એટલે તેમાં નાખેલા તમામ રેકોર્ડ એનું ડુપ્લિકેશન થશે નહીં. ડુપ્લિકેશન ન થાય એટલે એકનો એક રેકોર્ડ વારંવાર આવે નહીં. અને પિનકોડમાં માત્ર એક રેકોર્ડ એક જ વાર આવશે, જેથી કરીને તમે પિનકોડ પરથી કોઈ પર્ટિક્યુલર રેકોર્ડ મેળવી શકશો. ખ્યાલ આવ્યો? તો તમારે જે પિનકોડ એરિયા, તમે જે એરિયાનો પિનકોડ આપશો એ એરિયાનો રેકોર્ડ જ આવશે. બરાબર? એટલે તમે એમ કહી શકો કે ડેટાનું નોર્મલાઇઝેશન થયું નથી, એટલે કે ડેટા વારંવાર રિપીટ થયો નથી. આપણે પ્રાઇમરી કી જોઈ લઈએ કઈ રીતે આપેલી છે. તો પહેલી પ્રાઇમરી કી જો સ્ટેટ આઈડી સાથે, બરાબર. પછી સેમ બીજા ટેબલમાં કન્ટ્રી આઈડી માં આપેલી છે પ્રાઇમરી કી, એટલે કે કન્ટ્રીના ટેબલમાં કન્ટ્રી આઈડી ને આપેલી છે, સ્ટેટના ટેબલમાં સ્ટેટ આઈડી ને આપેલી છે અને સિટીના ટેબલમાં પિનકોડ ને પ્રાઇમરી કી આપેલી છે. આ ફિગર તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, વ્યવસ્થિત રીતે ટેક્સ્ટ બુકમાં જોઈ અને શીખજો. એટલે કે સિટીનું જે ટેબલ છે એમાં પિનકોડમાં પિનકોડ નામની જે ફિલ્ડ છે એમાં પ્રાઇમરી કી સેટ કરવામાં આવેલ છે. એટલે તમે એવું કહી શકો કે પિનકોડ ને તમે જો પ્રાઇમરી કી આપી એટલે પિનકોડ ડુપ્લિકેશન થશે નહીં. પિનકોડ એકનો એક ક્યારેય વારંવાર નાખી શકાય નહીં. એટલે પિનકોડ ને પ્રાઇમરી કી આપી કન્ટ્રીના ટેબલમાં કન્ટ્રી આઈડી પણ બીજો એકનો એક 2 વાર નહીં ચાલે. બરાબર? પછી સ્ટેટના ટેબલમાં સ્ટેટ આઈડી પણ પ્રાઇમરી કી આપેલી, એટલે તેમાં સેમ પ્રોસેસ. કહેવાનો મતલબ સિટીના ટેબલમાં તમે પિનકોડમાં પ્રાઇમરી કી સેટ કરેલ હોય એટલે કે આ જે ફિલ્ડ રહી પિનકોડની એમાં ડુપ્લિકેશન થશે નહીં, એમાં નોર્મલાઇઝેશન નહીં થાય, ડેટાનું પુનરાવર્તન થશે નહીં. બરાબર? એટલે કહેવાનો મતલબ શું થયો કે તમે કોઈ પર્ટિક્યુલર રેકોર્ડ એ તમે ક્યાંથી શોધી આપશો? પિનકોડ પરથી ગોતી આપશો. આપણે અગાઉનું ટેબલ જોયું તે રીતે. બરાબર? હવે કન્ટ્રી, સ્ટેટ અને સિટી ટેબલમાં અનુક્રમે કન્ટ્રી આઈડી, સ્ટેટ આઈડી અને પિનકોડ, આને આપણે શું આપી? પ્રાઇમરી કી. બરાબર? સિટી, સ્ટેટ અને કન્ટ્રી ટેબલ એકબીજા સાથે જોડાયેલા હોય એટલે કે કસ્ટમર, એમ્પ્લોય, સપ્લાયરના ટેબલમાં પણ પિનકોડ એક ફિલ્ડ તરીકે હશે. આથી એ ટેબલ કે જેમાં પ્રાઇમરી કી હોય તેને માસ્ટર ટેબલ કહેવામાં આવે. અત્યારે આપણે પ્રાઇમરી કી કયા ટેબલમાં જોઈ? અત્યારે આપણે પ્રાઇમરી કી જોઈ એ ટેબલ હતું એક તો સિટીનું. સિટીમાં કઈ ફિલ્ડમાં હતું? તો સિટી ટેબલમાં પિનકોડ નામની ફિલ્ડમાં પ્રાઇમરી કી સેટ કરી હતી. તો સિટીનું જે ટેબલ છે એને માસ્ટર ટેબલ કહેવામાં આવે, કારણ કે એક ટેબલ કે જેમાં શું સેટ કરી હોય તમે? પ્રાઇમરી કી.
તો પ્રાઇમરી કી સેટ કરેલું હોય એને કયું ટેબલ કહેવાય? માસ્ટર ટેબલ કહેવાય. બરાબર. તો આજના લેક્ચરની અંદર અહીં સુધી આપણે ચર્ચા કરી. હવે આવતા લેક્ચરમાં આપણે ફોરેન કી થી આગળ ચર્ચા વધારીશું.